હા કોણ છે એ ભાઈ? તમને ઇનામમાં લાગ્યું? તમે તો ત્યાં તો તમે આપણે ભેગા ચાય ન પાઈ તમે મને? હવે જુઓ, સાંભળો, હવે સાંભળો મજાની વાત. યુટ્યુબના માધ્યમથી લાઈવ અમારા મુકેશભાઈ લાઈવ કરી રહ્યા છે. ક્યાં છે મુકેશભાઈની ટીમ? હાજર છે ને મુકેશભાઈ? ધન્યવાદ ભાઈ આપની પૂરી ટીમને યાર. હવે સાંભળજો અસાણાવાસીઓ, અમારા ઠાકોર બલાભાઈ એસ, એમણે મને કીધું, મને કે મેક્સભાઈ હું કાંઈ લેવા નથી આવ્યો ભાઈ, હું તો અહીંયા સેવા કરવા આવ્યો હતો. અને અત્યાર સુધી અહીંયા સેવા કરતો તો હું જ્યારે ત્યાં આશ્રમે દર્શન કરવા ગયો ને ત્યારે મને ચાય પાણી પાયા, મેં ત્યાં દર્શન કર્યા. અહીંયા સુધી 1 મહિનાથી મહેનત કરી અને આજે જ્યારે ઇનામમાં એમને બાઇક લાગ્યું ને ત્યારે એમણે કીધું કે મને બાઇક નથી જોઈતું, જે કાંઈ રકમ ઇનામની બાઇકની થતી હોય ને એમાંથી 1 રૂપિયો નથી જોઈતો, બધાય રૂપિયા આશ્રમ બનાવવામાં દઈ દેવા છે મારે. તાળીઓ ચાલુ રહેવી જોઈએ છેલ્લે સુધી. તાળીઓ બે હાથ ઉપર કરીને તાળીઓ વાગતી રહેવી જોઈએ. વાહ! બધાય આ બાજુ 50 60 70 બાઇક દીધો છે મારા વાલા. ખૂબ ખૂબ એકવાર ખરેખર હું દિલથી અભિનંદન આપું છું સાહેબ. ઓ મારા વાલા, 5-7 હજારનું ફ્રીજ